નર્મદા જિલ્લાના ગુરુડેશ્વર તાલુકાના વેલછંડીના જેકે ફ્રૂટ ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા નિકાસલક્ષી કેળ ઉત્પાદન પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતોને સંબોધતા ફળ સંશોધન કેન્દ્રે ગણદેવીના વિષય નિષ્ણાંત ડોક્ટર એપી પટેલે જણાવ્યું હતું કે કેળ એક્સપર્ટ સંદર્ભે તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલ મેક્રો પ્રોપેગેશન પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલા કેળાના રોપની નવી તકનીક સમજાવીને ખેડૂત ઓછા ખર્ચે જાતે જ રોપાઓ બનાવી શકે તે માટે ખેડૂતોને સમજણ પૂરી પાડીને આધુનિક ખેતી પદ્ધતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તો સાથે સાથે ડોક્ટર પીડી સોલંકી દ્વારા આધુનિક ફ્રૂટ અનાનસ ખેતી પદ્ધતિ અને નવીનતમ ફળો પાકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ બાગાયત નિયામક એનવી પટેલે જણાવ્યું હતું કે ખેડૂતો સાથેના એક દિવસીય આ પરિસંવાદમાં જિલ્લાના ખેડૂતોના ખેત ઉત્પાદનમાં મહત્તમ વધારો થાય તેવા આશય સાથે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે નિષ્ણાંતો દ્વારા કૃષિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તો જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત ઉપેન્દ્રસિંહ ગોયલ દ્વારા 1 એકરમાં 16,000 રોપા, એવી જ રીતે 16 એકરમાં પાઇનેપલનું વેતર કરવામાં આવ્યું છે. તો જે રોપા ખાસ પશ્ચિમ બંગાળમાંથી મંગાવવામાં આવ્યા હતા, તે અંગે ખેડૂતોને નવીનતમ ખેતી પદ્ધતિ વિશે જાણકારી આપીને બાગાયતી પાકો અંગે પ્રોત્સાહિત કરવા માટે ખેતર મુલાકાત અને પરિસંવાદ થકી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. તો આ પરિષદમાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક અને નવીનતમ ખેતી અંગે પોતાનો જાત અનુભવો અન્ય ખેડૂતો સમક્ષ મૂક્યા હતા. તો ઉપરાંત બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. તો જિલ્લાના ખેડ ઉત્પાદનને આયોજનબદ્ધ રીતે કરવા માટે પણ ખેડૂતોને ખૂબ જ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે મદદનીશ બાગાયત નિયામક જીગરભાઈ પટેલ સહિતના તમામ કચેરી સ્ટાફ, વિષય નિષ્ણાતો સહિત મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ વેલછંડી ગામ મુકામે એક દિવસીય બનાના એક્સપોર્ટ માટેનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, તેમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલ મેક્રો પ્રોપેગેશન કેળાની નવી તકનીક દ્વારા ખેડૂત પોતાની જાતે જ ઓછા ખર્ચે કેળના રોપા બનાવી શકે તે અને કેળની આધુનિક ખેતી વિશેની સમજણ આજરોજ ખેડૂતને આપવામાં આવી છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વેલછંડી ગામે આપણે આજરોજ એક દિવસીય પરિસંવાદ રાખ્યો હતો. એમાં આપણા જિલ્લાના ખેડૂતોને આધુનિક તકનીકી વિશે માહિતગાર થાય અને ઉત્પાદનમાં વધારો થાય તે હેતુથી આ પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ હતું. આ પરિસંવાદમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના આપણે ગણદેવી ફાર્મ ખાતેથી ફળ સંશોધન જે વૈજ્ઞાનિક છે એમને પણ આજરોજ બોલાવેલા હતા. આજરોજ આપણે જે પરિસંવાદમાં વાત કરી તેમાં આપણા જિલ્લામાં નવીનતમ પાક જે અનાનસ, પાઇનેપલ, એ આપણે પાઇનેપલની ખેતી આપણા જિલ્લામાં 16 એકરમાં આપણે વાવેતર થયું છે. એ વાવેતર માટે આપણે રોપા અને એ જે છે એ ખાસ કરીને પશ્ચિમ બંગાળથી મંગાવવામાં આવેલા હતા અને 1 એકરમાં આપણે લગભગ 16,000 જેટલા રોપાઓનું વાવેતર થાય તે રીતે 16 એકરમાં વાવેતર કરાવેલ છે. નવીનતમ પાક છે. આખા ગુજરાતમાં આજે છૂટાછવાયા કદાચ વાવેતર હશે, આપણા જિલ્લામાં જ મોટું વાવેતર થયું છે અને એ વાવેતર આવનારા દિવસોમાં ખૂબ જ વધે એ રીતે પ્રયાસ કરવા માટે આજે પરિસંવાદનું પણ આપણે એક આયોજન કરવામાં આવેલ હતું. આપણે જે ખેડૂતે વાવેતર 16 એકરમાં કરેલું છે તે એક ખેડૂતનું આપણે આ પાઇનેપલની ખેતીનું આપણે સૌ ખેડૂતોએ નિહાળ્યું છે અને ખેડૂતોને એના ઘણા પ્રશ્નો થયા હતા. એ પ્રશ્નોનો આજે અંત આવેલ છે. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.